પહેલી સવારથી જ પેટ્રોલ પંપો પર ખેડૂતોએ ભારે ઘસારો કર્યો। ખેતી કામ માટે ડીઝલ મેળવવા ખેડૂતો કલાકો સુધી રાહમાં ઊભા છે। ઈંધણના અભાવે ખેતરોના કામો અટકાવવાની પણ ભીતિ છે। મર્યાદિત પુરવઠાના કારણે પંપો પર અવ્યવસ્થા સર્જાય છે, ત્યારે વાવણી પૂર્વ ડીઝલ સંકટથી ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે। ખેડૂતો દ્વારા પૂરતા જથ્થાની તાત્કાલિક માંગ જે છે તે પણ ઉઠી રહી છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। ગીર સોમનાથ જિલ્લાના તાલાળામાં ડીઝલ માટે ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી। પહેલી સવારથી જ પેટ્રોલ પંપો પર ખેડૂતોએ ભારે ઘસારો કર્યો। ડીઝલનું ટેન્કર પહોંચતાની સાથે જ પંપ પર ભારે ભીડ ઉમટી છે। ખેતી કામ માટે ડીઝલ મેળવવા ખેડૂતો કલાકો સુધી રાહમાં ઊભા છે, ત્યારે છેલ્લા 5 દિવસથી ડીઝલ અને પેટ્રોલ માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે। ચોમાસું નજીક આવતા ખેતીની તૈયારીઓ પર સંકટ તોળાઈ રહ્યું છે, તો ટ્રેક્ટર અને કૃષિ સાધનો ચલાવવા ડીઝલ જે છે તે હવે અનિવાર્ય બન્યું છે। ઈંધણના અભાવે ખેતરોના કામો અટકાવવાની પણ ભીતિ છે, ત્યારે ડીઝલ મેળવવા માટે ખેડૂતો વહેલી સવારે જ ત્યાં પહોંચી રહ્યા છે। ત્યારે ડીઝલ મેળવવા માટે ખેડૂતો મોટી સંખ્યામાં પેટ્રોલ પંપનો સહારો લેતા જોવા મળી રહ્યા છે। મર્યાદિત પુરવઠાના કારણે પંપો પર અવ્યવસ્થા સર્જાય છે, ત્યારે વાવણી પૂર્વ ડીઝલ સંકટથી ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે। સમયસર ડીઝલ નહીં મળે તો વાવણી પર અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે જ ખેડૂતો દ્વારા પૂરતા જથ્થાની તાત્કાલિક માંગ જે છે તે પણ ઉઠી રહી છે। ત્યારે ગીર સોમનાથના તાલાળાની અંદર જે પેટ્રોલ પંપ આવેલું છે, આ પેટ્રોલ પંપની અંદર પણ ખેડૂતો જે છે તેને ડીઝલ માટે લાંબી લાઈનો લગાવી છે। લોકો કેરબા, ગાડીઓ, ટ્રેક્ટર, ટ્રક, ટેમ્પાઓ, રિક્ષાઓ લઈ લઈને ત્યાં પહોંચી રહ્યા છે કે ગમે તેમાં પણ થોડું ઘણું જો ડીઝલ મળી જાય તો અમે ડીઝલ ટ્રેક્ટરમાં ભરાવી અને ખેતરોમાં ચલાવી અને કામકાજ જે છે તે પૂર્ણ કરી દે। જુઓ તમે કેવી લાઈનો લાગી છે કે જ્યાં ડબ્બાઓ, કેરબાઓ લઈને ખેડૂતો પહોંચી રહ્યા છે, સ્થાનિક લોકો પહોંચી રહ્યા છે। ધીમે ધીમે પેટ્રોલ અને ડીઝલનું વિતરણ પણ થઈ રહ્યું છે, પરંતુ પેનિક થતા લોકો જે છે એ અન્ય લોકોને પણ પેનિક કરી રહ્યા છે અને પેટ્રોલ પંપો પર જે ભીડ લાગી છે જોતા એવું પણ લાગી રહ્યું છે કે આવનારા સમયની અંદર હજુ પણ જો યુદ્ધની સ્થિતિ બગડે છે તો આનાથી પણ બદતર હાલત અથવા તો ડીઝલ જે છે તે ખૂબ ઓછી માત્રામાં મળે તેવી સંભાવનાઓ વર્તાઈ રહી છે। ત્યારે ખેડૂતોમાં આ સ્થિતિને લઈને ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે। શું કહેશો, કેટલો સમયથી તમે લાઈનમાં ઊભા છો? કયું ગામ તમારું? કેટલું ડીઝલ આપે છે પેટ્રોલ પંપ? 2000 લીટરમાં એક દી ટ્રેક્ટર નથી હાલતું। શું કહેશો, કેટલો સમયથી તમે લાઈનમાં ઊભા છો? સવારના 4 વાગ્યા। કયું ગામ તમારું? કેટલું ડીઝલ આપે છે પેટ્રોલ પંપ? 2000 લીટરમાં એક દી ટ્રેક્ટર નથી હાલતું। શું કહેશો, કેટલો સમયથી તમે લાઈનમાં ઊભા છો? સવારના 4 વાગ્યા। કયું ગામ તમારું? કેટલું ડીઝલ આપે છે પેટ્રોલ પંપ? 2000। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।